કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરવાનો મામલો। સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસ આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। પાનની દુકાનની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઇસમો મળી આવશે તો તેની સામે પણ તપાસ કરવામાં આવશે। ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડિંગા જમાવીને બેઠા હોય છે, કાળા કાચની ગાડીઓ રાખે છે, ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણ હોય છે, તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે ને એવું કોઈ પણ પકડાશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે।